વાવથરાથી સમાચાર કે જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે। બનાસ ડેરીના ઉત્પાદનો ખરીદવા રશિયાની તૈયારી છે। અમેરિકા સાથે સંબંધો બગડતા રશિયા ભારત તરફ વળ્યું છે। થોડા દિવસ પહેલા રશિયાના ડેલિગેશને બનાસ ડેરીની મુલાકાત લીધી હતી। રશિયાની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદનો આપવાની અમારી તૈયારી છે। બનાસ ડેરીની ચીજવસ્તુ રશિયા ખરીદે તો પશુપાલકોને પણ ફાયદો થાય તેમ છે। બે દિવસ પહેલા બનાસ ડેરીમાં રશિયાનું એક ડેલિગેશન આવ્યું છે, રશિયાના અધિકારીઓ, અને બે દિવસ પછી ફરી પાછા આવવાના છે। રશિયા નામનો દેશ અત્યાર સુધીમાં આપણા દેશનું દૂધ નથી લેતો, પણ અમેરિકાના અને ઝઘડા હમણાં ચાલ્યા ને એટલે અહીંયા નવી લાઈન એક ચાલુ કરી। એની જેવી ડિમાન્ડ હશે એ પ્રમાણેનું ચીજ તૈયાર કરીને, એવી ક્વોલિટી વાળી વસ્તુ તૈયાર કરીને અમે આપશું। જો રશિયા દેશ એ ભારતના ખેડૂતોનું દૂધ જો લેવા માટેની સંમતિ આપશે તો અમે તૈયાર છીએ। અમે કામ આ બીડું ઝડપી લેશું। શંકર ચૌધરીની પ્રધાન સ્વરૂપજી ઠાકોર માટે લોકોને વિનંતી। પ્રધાન સ્વરૂપજી ઠાકોરની વધારે પરીક્ષા ન કરતા તેવું કહ્યું હતું। સ્વરૂપજીને કામો કરવા થોડો સમય આપજો। નવનિયુક્ત પ્રધાન સ્વરૂપજી માટે લોકોને હાથ જોડીને વિનંતી કરી હતી। પણ મારી તમને પ્રાર્થના છે કે અહીંયા બહુ પરીક્ષાઓ ના લેતા, અહીંયા તમે કામ કરવા દેજો। અને આપણે ધ્યાન બધા રાખતા હોઈએ છીએ, તો તમને પણ મારી વિનંતી છે કે ધારાસભ્ય બનાવ્યા અને ધારાસભ્ય પછી મંત્રી છે, તો તમારે બધાએ ટેકો રાખીને થોડો સમય અને અનુકૂળતા કરી આપવી પડે જનપ્રતિનિધિ તરીકે, તો થોડું સરળતા રહેશે। ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા બેઠકનું નવા વર્ષનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। ભાભરના ગોસણ ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પ્રધાન સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે મોદી સાહેબના સંકલ્પને પણ સિદ્ધ કરવા માટે આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના એમના સૂત્રને સાકાર બનાવવા માટે પણ એક નવા વર્ષની અંદર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ।